કોલકાતા દુષ્કર્મ મામલે દેશભરમાં વિરોધ પ્રદર્શન યથાવત। આઈએમએ દ્વારા અપાયેલ હડતાલના એલાનને પગલે ગુજરાતમાં પણ શનિવારે સવારે 6 વાગ્યાથી 24 કલાક માટે તબીબોની હડતાળ। અમદાવાદમાં તબીબો યોજશે મૌન રેલી। કોલકાતાની હોસ્પિટલમાં તોડફોડ મુદ્દે હાઈકોર્ટે લીધું સ્વયં સંજ્ઞાન। મહિલા તબીબ પર જ્યાં દુષ્કર્મ આચરાયું ત્યાં હોસ્પિટલમાં થઈ હતી તોડફોડ। હાઈકોર્ટે આ ઘટનાને ગણાવી સરકારની નિષ્ફળતા। કહ્યું હોસ્પિટલ બંધ કરી દેવી વધુ હિતાવહ। જમ્મુ કાશ્મીરમાં 90 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી જાહેર। 18મી સપ્ટેમ્બરથી 3 તબક્કામાં યોજાશે ચૂંટણી। 1 ઓક્ટોબરે યોજાશે મતદાન, 4 ઓક્ટોબરના મતગણતરી। હરિયાણામાં પણ 1 ઓક્ટોબરના થશે મતદાન। બાંગ્લાદેશમાં હિન્દુઓના વિરોધ પ્રદર્શન વચ્ચે સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે પ્રધાનમંત્રી મોદી સાથે કરી ટેલિફોનિક વાતચીત। યુનુસે બાંગ્લાદેશમાં હિન્દુઓ અને લઘુમતીઓની સુરક્ષા મુદ્દે આપ્યું હતું આશ્વાસન। પીએમએ એક્સ ઉપર ટ્વીટ કરીને આપી માહિતી। સિત્તેરમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો જાહેર। ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસ માટે માનસી પારેખને મળ્યો સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ। સાથે જ બેસ્ટ ફીચર ફિલ્મ માટે પણ કચ્છ એક્સપ્રેસને એવોર્ડ। મનોજ બાજપાઈની ગુલમોહર બેસ્ટ ફીચર ફિલ્મ, જ્યારે સર્વશ્રેષ્ઠ પાર્શ્વગાયક અરિજીત સિંહ। બ્રહ્માસ્ત્ર માટે પ્રીતમને મળ્યો શ્રેષ્ઠ સંગીતકારનો એવોર્ડ। ઇસરોએ ફરી રચ્યો ઇતિહાસ। અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ EOS-08 કર્યો લોન્ચ। આ સેટેલાઇટથી હવે પૂર સહિતની કુદરતી આફતોની ચેતવણીની આગાહીમાં મળશે મદદ। ગુજરાત સરકારની ગરવી ગુર્જરી બની ભારત સરકારની ટ્રેડમાર્ક બ્રાન્ડ। ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમે પ્રાપ્ત કર્યું મહત્વનું સીમાચિહ્ન। ગુજરાતના કલા કારીગરોના ઉત્પાદનોને મળ્યો બ્રાન્ડ ઓળખનો વિશેષ અધિકાર। ભારત રત્નથી સન્માનિત પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીજીની આજે પુણ્યતિથિ। દિલ્હીમાં સમાધિ સ્થળ સદૈવ અટલ ઉપર રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ અર્પણ કરી શ્રદ્ધાંજલિ, તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક્સ ઉપર પોસ્ટ કરીને આપી શ્રદ્ધાંજલિ। રાજ્યમાં આજથી આગામી 45 દિવસ સુધી થશે ક્રોપ સર્વે। 18,464 ગામના અંદાજે 1 કરોડ સર્વે નંબરમાં પાક વાવેતરનો ડિજિટલ ક્રોપ સર્વે હાથ ધરાશે। ખેડૂતોને ડિજિટલ ક્રોપ સર્વેમાં સહયોગ આપવા કૃષિમંત્રી રાઘવજી પટેલે કર્યો અનુરોધ।